ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રેતો બંને, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર અસત્ય માયથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, મોહિણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ, એક બે ઊંડા શ્વાસ. કન્યા છેડી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન. માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 relax. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં. અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ રાખીશું. હાથ કોણીમાંથી સીધા, ખભામાંથી એકદમ નાના રાઉન્ડ રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 થોડા મોટા રાઉન્ડ. 1 2 3 કોણીમાંથી આ સીધા. 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 એકદમ મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 બંને હાથ આગળ સીધા, ક્રોસમાં રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ આગળ સીધા. હવે બંને શરીરને બંને સાઈડ, જે સાઈડ કોણી પાછળ લઈ જઈએ એ સાઈડ માથું પણ પાછળ લઈ જઈશું. બરાબર, શરીરને ટ્વિસ્ટ કરીશું. એ રીતે બંને સાઈડ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7
8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ ભરતા જમણો હાથ ઉપર કરી અને પાછળ ઝૂકીશું ધીરેથી પાછા આવી હાથ નીચે રિલેક્સ હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ ભરતા હાથ ઉપર કરી પાછળ ઝૂકીશું ધીરેથી હાથ નીચે શરીર સીધું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર પીઠ કમર ગરદન સીધા રાખીશું પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન રિલેક્સ બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન ફરી એકવાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર ઝડપથી કરીશું અંદર બહાર રિલેક્સ બંને પંજાનું બહારની તરફથી રોટેશન 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ નાવ સંચાલન કરીશું એડી પંજા જોડાયેલા બંને હાથોની મુઠ્ઠી વાળી શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ ઝૂકીશું શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું શરૂ કરીશું 1 2 પાછળ પણ એટલું ઝૂકીશું 3 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ
બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું પર જ રાખીશું. બંને હાથથી પગના અંગૂઠા પકડીશું. જમણા પગનો અંગૂઠો ખેંચી અને જમણા કાન સુધી લઈ જવાનો પ્રયત્ન. માથું પર જ સીધું. કોણી આકાશ તરફ. ધીરેથી પગ નીચે મૂકીશું. હવે ડાબા પગના અંગૂઠાને ખેંચી ડાબા કાન સુધી લઈ જઈશું. ધીરેથી પગ નીચે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બંને હથેળી જમીન પર, માથું ઘૂંટણની આગળ રાખવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગ સીધા. હવે ડાબા પગનો પંજો ઘૂંટણમાંથી પગનો પંજો વાળી પાછળની તરફ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. આજે મેરુદંડ કરીશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર અધખુલ્લી હાલતમાં. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ.
મેરુદંડ માટે એડી પંજા જોડાયેલા, બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન પર, બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન પર રાખીશું. સૌથી પહેલું આસન, જમણો પગ અપ કરી જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. જમણો પગ ઉપર છે તો જમણા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન, પણ જમણા હાથના ખભાને ઢીલો છોડીશું. ખભો ઊંચો ન થાય ધ્યાન રાખીશું. પેટના મસલ્સને, ખભાના મસલ્સને એકદમ ઢીલા છોડીશું. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબા પગને અપ કરી ડાબા પગની એડીને જમણા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. જે સાઈડ પગ જાય એની વિરુદ્ધ સાઈડ માથું. ડાબા પગનો અંગૂઠો જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બીજા નંબરનું આસન, જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકીશું. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. જમણા પગનો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગ પર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. પગને ઝુકાવીશું. જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. હવે ત્રીજા નંબરનું આસન કરીશું. ત્રીજા નંબરનું આસન પહેલા ડાયનેમિક કરીશું, બંને સાઈડ દ્રુત ગતિમાં, અને પછી આસનમાં રોકાઈશું. તો બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું અને શરીરથી થોડા દૂર રાખીશું. હવે પગને જ્યારે ઝુકાવીએ, ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબા પગનો ઘૂંટણ જમીનને ટચ હશે, જમણા પગનો ઘૂંટણ ડાબા પગના પંજા ઉપર આવશે. પગ વચ્ચે અંતર રાખ્યું હશે વ્યવસ્થિત. તો એ જ રીતે બંને સાઈડ, જે સાઈડ માથું એની વિરુદ્ધ સાઈડ પગ. શરૂ કરીશું. 1 2 3
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. પગને ઝુકાવીશું, ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. રોકાઈશું, પોઝિશનમાં ઊંડા શ્વાસ. પાછા આવી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. ચોથા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, એડી પંજા જોડાયેલા રાખીશું અને બંને પગ શરીરની વધુ નજીક. હવે આમાં પણ ડાયનેમિક પહેલા કરીશું અને પછી આસનમાં રોકાઈશું. તો જ્યારે પગને લઈ જઈએ ડાબી સાઈડ તો ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો અને જમીનને ટચ કરીશું, માથું જમણી સાઈડ. એ રીતે બંને સાઈડ શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, રોકાઈશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી પગને લઈ જઈશું ડાબી સાઈડ, પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. હવે પાંચમા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ ઉપર. પગને ઝુકાવીશું, ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન.
ધીરેથી પાછા આવી જમણો પગ નીચે મૂકી હવે ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ ઉપર પગને ઝુકાવીશું જમણી સાઈડ માથું ડાબી સાઈડ જમણો ઘૂંટણ જમીનને ટચ થશે ડાબો ઘૂંટણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન પણ ખભો ઊંચો ન થાય ધ્યાન રાખીશું ધીરેથી પાછા આવીશું પગ બંને ઉપર સીધા કરી ધીમેથી નીચે માથું સીધું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ હાથ ખભાની લાઈનમાં જ હથેળી જમીન પર જ છઠ્ઠા નંબરનું આસન કરીશું બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી બને એટલા ઘૂંટણ છાતી તરફ રાખીશું બંને ઘૂંટણમાંથી પગ ભેગા રાખીશું અને છાતી તરફ રાખી આમાં પણ ડાયનેમિક કરી અને પછી આસનમાં રોકાઈશું તો પગને ડાબી સાઈડ લઈ જઈએ તો માથું જમણી સાઈડ પણ પૂરેપૂરા પંજા જમીનને ટચ કરવાના ઘૂંટણ અને પંજા અને ઘૂંટણ છાતી તરફ રાખીશું એ રીતે બંને સાઈડ શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 પગને લઈ જઈશું ડાબી સાઈડ માથું જમણી સાઈડ ધીરેથી પાછા આવી પગને લઈ જઈશું જમણી સાઈડ માથું ડાબી સાઈડ ધીરેથી પાછા આવીશું બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે માથું સીધું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ સાતમા નંબરનું આસન કરીશું જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી સીધે સીધો પગને લઈ જઈશું ડાબી બાજુ ડાબા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન ન પકડાય કોઈ વાંધો નહીં જમીન પર મૂકીશું પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું માથું જમણી સાઈડ
ધીરેથી પગને ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. ડાબા પગને લઈ જઈશું જમણી સાઈડ. ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું, અંગૂઠો પકડવાનો પ્રયત્ન. માથું ડાબી સાઈડ. અંગૂઠો ન પકડાય કોઈ વાંધો નહીં, પગને જમણી સાઈડ જમીન પર મૂકવાનો, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. ધીરેથી પાછા આવીશું. પગ ધીરેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. 8મા નંબરનું આસન કરીશું. બંને પગ સાથે અપ કરીશું. ઘૂંટણમાંથી પગ સીધા જ. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. અંગૂઠા પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધા. ધીરેથી બંને પગ અપ કરી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી બંને પગ ભેગા અપ કરી પગ ધીરેથી નીચે, માથું સીધું, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પીઠના બળે ઊંધા સૂઈ જઈશું. પીઠના બળે આવી જઈશું. દાઢી જમીન ઉપર, બંને હાથ ખભાની લાઈનમાં જ. એડી પંજા જોડાયેલા. દાઢી જમીન ઉપર. દાઢી ઊંચી ન થાય તે બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. પગને વાળી અને પગના પંજા બંને સાઈડ જમીનને ટચ કરીશું, પણ દાઢી ઊંચી ન થાય ધ્યાન રાખીશું. 1 શરીરને ટ્વિસ્ટ કરીશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધીરેથી પગ નીચે, રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. આપણે હવે 15 મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. અર્ધ પદ્માસનમાં બેસો, પૂર્ણ પદ્માસનમાં બેસો અથવા તો સાદી પલાઠી સુખાસનમાં બેસો, કોઈ વાંધો નહીં. પણ પીઠ, કમર, ગરદન 15 મિનિટ સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. ધ્યાન આપણું ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂઆતમાં થાક લાગે વચ્ચે તો 10-10 રાઉન્ડ કરો, 15-15 ના રાઉન્ડ કરો, એ રીતે પણ કરી શકો. વચ્ચે રિલેક્સ કરવાનું. શરીર એક બે ઊંડા શ્વાસ લેવાના. ફરી પાછું ચાલુ કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે થાક લાગે રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી પછી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. કટકે કટકે ભરીશું અને ફૂંક મારીને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંદો પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું
એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો, વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત મારીશું. 2 આંગળી ભેગી રાખી 4 વખત. 3 આંગળી ભેગી રાખી 4 વખત. 4 આંગળી ભેગી રાખી 4 વખત. અને પછી પૂરેપૂરા હથેળી અને આંગળીઓને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.